દાદાનું શ્રાદ્ધ છે ને તો સરસ મજાનો ગુલાબનો હાર લેતા આવજો દાદા માટે. સારું હા. The next day. લ્યો લ્યો લ્યો. અરે થોડોક એમ ન થાય. અરે દાદા રાજી થશે, ઘરનો બનાવેલો છે. થોડોક અરે એમ ન થાય. લ્યો 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 થોડોક. ના ના હવે એવું કઈ ન હોય. ના ના દાદાને બહુ ગમતું, પૂંજાન કરીને લેવું પડે, પ્રસાદી કહેવાય આ તો. લ્યો ચા બનાવી જો ને, મામા આવ્યા છે તો. હા ખાવ ઘડી. એક દિવસ ચાની પીઓ તો કઈ મરી નહીં થાવ. રો બેટા, આ તમે બધાને જમાડો છો, દૂધ પાકની તાણ કરો છો અને માથેથી બધાને કવર આપો છો, ઈ સારું કહેવાય. આ બધું જોઈ અને તમારા પિતૃ વધારે દુખી થાય છે, કારણ કે જીવતા એક ઘૂંટડો ચા માંગી હોય અને તમે ન કહેવાના વેણ કીધા હોય અને પછી તમે આ બધો દેખાડો કરવા માટે કરો, એ શું કામનું? ખરેખર જો તમારે તમારા પિતૃઓના આશીર્વાદ જોતા હોય અને એને ખુશ જોવા માંગતા હોય ને તો જીવતા એની કદર કરી લેજો. બાકી મરી ગયા પછી ખીરના લોદા ઉડાડીને કાગવાસ કરવાથી કે પાછળ ગમે તેટલું પુણ્યદાન કરવાનો કોઈ અર્થ નથી.